શું આપને પણ વારંવાર શરદી થાય છે? શેરીના નાકેથી મેડિકલમાંથી દવા લઈ આવીએ, ઘરગથ્થુ નુસ્ખા અપનાવી જોયા, દાદા દાદીની સલાહ અપનાવી જોઈએ. આવા તો ઘણા ઉપાય કર્યા, પણ શરદી ત્યાંની ત્યાં જ રહી. તો આવો હું કેટલાક સરળ ઉપાયો આપને બતાવું, જેનાથી આપ શરદીમાંથી ચોક્કસ છુટકારો મેળવી શકશો. સૌ પ્રથમ તો આપ ઓળખો કે આપણને કઈ વસ્તુ ખાવા પીવાથી શરદી થાય છે અને એને નિયંત્રિત કરો. ચોક્કસથી આપ શરદીમાં રાહત મેળવશો. બીજું, જો આપને એલર્જીની શરદી રહેતી હોય તો ઘરથી બહાર નીકળો ત્યારે મોં, નાક, કાન વગેરે ચહેરા પરના છિદ્રોને રૂમાલ કે માસ્કથી કવર કરો, જેથી બહારનું એલર્જન તત્વ આપના શરીરમાં જતું ત્યાંથી જ અટકી. પંખા કે એસીની નીચે સીધો મોઢા પર પવન આવે એવી રીતે બેસવાનું કે સૂવાનું ટાળો. નાકમાં રોજ અણુ તેલ કે ગાયનું ઘી હૂંફાળું ગરમ કરીને 2 ટીપા રોજ નાખો. નવસેકું ગરમ પાણી પીવાની આદત રાખો. ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ વગેરે એટલીસ્ટ શિયાળાની ઋતુમાં તો ના જ લેવા. દૂધી, સરગવો કે અન્ય શાકભાજીના ગરમ સૂપ અવશ્ય લેવા. સૂંઠ, ગોળ અને ઘીની સોપારી જેવડી ગોળી બનાવીને દિવસમાં 1 વાર લેવી. એકવાર અજમાવી જુઓ, ફાયદો ચોક્કસથી થશે.